મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી। અરવલ્લીમાં વિવિધ સ્થળોએ દીપડો દેખાયા બાદ ફરી એકવાર મોડાસા તાલુકાના ચોપડા પહાડપુર રોડ ઉપર વહેલી સવારે દીપડો લટાર મારતો દેખાયો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર ચોપડા ગામથી આવતા વચ્ચે જંગલ વિસ્તારમાંથી સ્થાનિક વ્યક્તિ દ્વારા સવારે 7 વાગ્યાના સુમાર રોડ વચ્ચોવચ્ચ દીપડો દેખાતા ગભરાઈ જતા ત્યારબાદ અન્ય વાહન ચાલકો પણ ઊભા થઈ ગયા હતા। દૂરથી વાહન ચાલકોએ મસ્તીથી રોડ પર ઊભા રહેલા દીપડાને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો। વહેલી સવારે કોઈ ન હોવાના કારણે દીપડો રસ્તા વચ્ચે અડીંગો બનાવી ઊભો હતો। બૂમાબૂમ કરતા દીપડો જંગલમાં નાસી છૂટી ગયો હતો। ત્યારે દીપડો દેખાવાની ચર્ચા વાયુવેગે પ્રસરતા પંથકના ગ્રામજનોમાં ભયનો માહોલ ઊભો થયો છે। ત્યારે કોઈ પશુ કે માણસને નુકસાન કરે તે પહેલા વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા।